મિત્રો તમને આ આજુબાજુનું વાતાવરણ દેખાય છે એટલે તમને ખબર પડી ગઈ હશે કે રાકેશભાઈ તો આ ઘરે પહોંચી ગયા. હા મિત્રો, બિલકુલ બરાબર તમે સાંભળ્યું ને જોયું કે આપણે ઘરે પહોંચી ગયા. કેમ પહોંચી ગયા? તો રજા બજા લીધી ખરી? હા, તો રજા લીધી. તો તમે કેવી રજા લઈને ઘરે આવતા રહો એવો પાછો તમને સવાલ થાય. તો આપણે રજા તો લઈએ. પ્રથમ વખત બાળકનો જન્મ થાય ત્યારે પિતૃત્વ રજા મળે 15 દિવસની. એ રજા હતી તો મેં કીધું ચાલો લઈ લઈએ અને ઘરે જઈએ. ઘરે જઈને થોડું બડું કામ કરીએ, ડાંગર બાંગર રોપવાનું કે આ બાજુ મકાઈ સવલા, આ મકાઈ રોપેલી દેખાય, આ બાજુ મકાઈ ને સવલા અને આ બાજુ તો મોહડા રિયલીને આ બધું. કારણ કે વરસાદ બરાબર નથી પડતો તો પછી બધું વાવણી પછી ડાંગર બાંગર રોપવાનું બરાબર કામ નહીં ચાલ્યું. મળે મિત્રો એ બધું ચાલુ હોઈ જાય કામ કરવાનું અને રોપવાનું. તારે આપણે રોપવું કામ કરવું. પણ આ વખતે છે ને વરસાદ બરાબર નથી પડ્યો. મિત્રો તમારી બાજુ કેવો વરસાદ પડ્યો એ કહેજો અમને, તો અમને ખબર પડે કે તમારી બાજુ વરસાદ પડ્યો કે નહીં પડ્યો. અમારી બાજુ તો વરસાદ આટલો બધો નથી એટલે આ સાલે છે ને ડાંગર રોપવાનું એવું જ છે. ડાંગરને એવોઇડ કરવું પડશે એવું લાગે અને બીજું કંઈક વેરી દેવું પડે એવું થાય. હા ચા કુકડા કારણ કે આ વખતે વરસાદ ફૂલી ગયો. ખબર નહીં વહારત નહીં આવે ને મળે મમ્મી, વહારત નહીં આવે ને મળે કહું એ બધી મૂકી ને હાલો આપણું કો કરું ને ડાંગર માં ને રોપતો ડગરાન રાડા હાડા માટે મૂકે હો કે વેર દેહો નહીં તો બીજું કો કરવું? ડાંગર હાંગર વાઈ દેવું પડે કે કો કરવું પડે કે મૂકે હો કે વેર દઉં કાકે વરત બરાબર નહીં આવે. મળે તો મિત્રો હું તમને પૂછું છું કે તમારા વિસ્તારમાં, તમારા ગામમાં કે તમારા જિલ્લા તાલુકામાં કેવો વરસાદ પડે કે નહીં પડતો, કે તમે હું વાવણી કરી આવણી ઓર્યું એ મને કોમેન્ટ કરજો. બાકી તો આપણે અહીંયા હાલ ઘરે છે 15 દિવસ એટલે બસ ત્યાં અહીંયા કામ કરીશું, કાં તો ફરતા હોઈશું, કાં તો ગામડે આમ બધા મજામાં. ઓકે, લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દીજો એટલે રાહ જોઈશ પાછો. અને એક કોમેન્ટ તમારી મસ્ત મજાની કરી દેજો તો મને બી ખબર પડે કે તમે કોમેન્ટ કરો છો ને મિત્રો જોવો છો વિડીયો. આ બાજુ બોલો આ બળદ્યા આમનું બી કામ ઓછું થઈ ગયું. પેલા બાજુ ભેંસો બેઠી, આ બાજુ ટેટ કરી પડ્યો. ચાલો મિત્રો ફરી પાછા ક્યારેક મળીશું ને. ઓકે બાય.